આવો બેહો. કેવું ચાલે ગયો આવું ને આવું. ટીચર આવો. આયા પછી ધનતેરસ છે ને તે મારે પેલું ધન પૂજન કરવાનું હોય હા. તો મારે ગુજરાતી ડટ્ટો જોતું હતું પેલો મુહૂર્ત જોવાનું મુહૂર્ત મુરત જોવાના આ લોકો તો તમે કઈ સદીમાં જીવો? ચમ. આ તો 2025 આ બધું તો ફોનમાં આવે હવે. પણ યાર હવે અમે ગયેલા છે તે ઘણા અમારે ક્યાં ખબર પડે કોને કોને? પૂછાય? પણ કોકને પૂછાય તમારે જો આ બધા છોકરા પૂછ્યા તો કે ઓલા તું બતાવું શું કર્યું ત્યાં જિંદગી ચો કાઢી એમ કોઈ એ તો કઈ તો ખાઈ જ કે તમે ભણ્યા ના હોય તો છોકરો કઈ જતા રે. હવે શું કરીએ કે અમારે એ વખત અમે નદીમાં તળી તળીને ભણવા જતા ને તોય નપાસ થતા તો તમે ભણાયા જ નહીં. હવે શું કરીએ બોલો હું કેતા હતા કયો? ત્યારે લેખતા નું લેખતો આલુ કરી પણ હું જોવા માટે આલુ, ઘેર લઈ જવા માટે ના આલુ. પા તમે ચોરો. કે આવું ચોર નહીં તમે પેલા માં ડટ્ટો લઈ ગયા ખબર ને પેલી ધનતેરસે એ દા તમે નતા આલી યા. હારું તો જોઈ આલો તો ઘણા આગળ હું નહીં જોઈ આલુ, તમારે જોઈ લે. હું તમને ડટ્ટો બતાવું છો જેવું પેલો રે જોઈ લે. જોવું હોય તો મુરત લઈ જવાની મને ઘેર દે. મને મુહૂર્ત જોતા તો આવતું નહીં કોનું કરું હે આ ચી સાલ ચાલે આ તો 2024 નું હોય યાર ના હોય 1 તારીખ 6 મહિનો 16મો મહિનો ચાલે કયો મહિનો ચાલે તમને ખબર નહીં પડતી. તમે ના જુઓ ખાલી તમે જોઈ આલજો તમે જોઈ આલો લે આ 16મા મહિનાનું હું 16મા મહિના તા ચીવે તો આમન કેજો એટલે બમુરત જોવાનું ને. બપોર ને તો કોણ કરશે બપોરે ધનતેરસ કોણ કરશે હા બોલ્યો 7 વાગે 7 વાગે ઓવ 7 થી 8 નું 1.5 કલાકનું મુહૂર્ત લાભનું. લાભનું ઓવ તે લાભું તો ચો હોય રે એટલે લાભ વાત નહીં કરતો. તાન. લાભ મુહૂર્ત છે એમ કહું છું. એટલે ધન પૂજન કરવાનું ઓવ ધન પૂજન કરવાનું લાભ મુહૂર્ત છે. એવું ઓવ 7 થી 8 વાગે સુધીનું. 7 પછી 8 ચેવી રીતે થાય 8 ને 30 8 ને 30 7 ને પછી 8 ને પછી 30 7 ડબલ જીરો થાય ને એટલે 7 વાગે કેવાય. ને પછી 8 ને 30 મુહૂર્ત પટી જાય. હા પછી રોજ ચાલુ થાય. એ હા હેડો હો હા હજુ મારો હોના ઢગલો કરો ને હું તો પૂજન કરી દઉં હા કરજો. એટલે પેલા વધતે શીખજો. એ હા હા? ભણવા જવું હોય એટલે બેહવું પાવું એડા જીવરોમ તમે તો ત્યાં હું હમણાં જતો દાલાલ જોડી હા. ડટ્ટો લેવા પેલું આજે હું ધનતેરસ છે ને તે દાન પૂજન કરવાનું હોય એટલે મુહૂર્ત જોવા જતો ચોઘડી એ બધું પરી મેલો અને ગધારો કાઢ્યો તમે મોમાન ઘેર. ચોય મોમાં ઘેર હોય તાણ હું તો મારા મોમાં ઘેર મોકલ્યો એવું હોય કે પછી રોમ રોમ ના હું તો મારા મોમાં ઘેર જ મોકલે એવું હોય. હવે 5 વાગે નથી આવી અંધારામાં દેખાય કે ના દેખાય તો હેડે જઈ બરોબર. પેલો ડટ્ટો મોકલાઈ દેજો બધા જોરે એટલે શું જોઈ લે. ડટ્ટો? ધન પૂજન નો મને જ દાદાને મુહૂર્ત કીધું અને એવું હોય. તાણ. સારું એડો તને આપજો. હાલો એ ને મુહૂર્ત કરી નાખજો અદનાપુર. એ આવું કરો યાર હાથ મિલાવો પછી બહાર જતા રહો એ સારું. આ પૈસી મારા ના પાવ હાંડી લઈ જવા દે ધનતેરસ નું આપણું ધન હારી. બીજું તો ઉતાર આપણે રમવું તો પડે કે. હા છો મારી છે રોજ અમારે તો ચાલ નહીં કાતો. ખવડાવો તે કોઈ ઓછી તો ખવડાવે વાત પણ સાચી છે, પણ શું કરો આ રમજી લગાઈએ તો ચોથી લાયા જૂની ચટણી આ લાગતી નહીં. એ યાર હું કરે 2 વાર જૂની પડી રહી હતી તે કોઈ લાલ લગાવા દે ને. આ નાના બરાબર આ ધનતેરસ આવે ને પાછી એના માટે કહ્યું. તો રે ત્યાં બની ધની નવી ડોસી લે આવ્યો કો. ના ના ભાઈ ડોશું લાવ એક સન એક નહીં નોકિયા જેવી ને પાછી ચાઇના જેવી લવાય કયા ટાઈમે જતી રહે. આ તો જે બેસે તમારે પાડું હરખું નહીં રહેતું કે અત્યારની તમને મસીરજી ખબર નહીં હોય. હા. ચાઇના જેવી ના પેલું કે ને અડધું સફરજન એપલ જેવી આવે બધી. ના ભાઈ આપડે તો હું પેલી કંપની કેવાય જેવી તે એ વાત સાચી તમે. હા એપલ ની લાવીએ નહીં તો બહાર ની ફોરેન નું કેવાય. એ વાત સાચી. હા ને વાપરો કે હા બોલો. આ સમજી લાયા હા તમે આટલી વધી તો સર વધી બધી પેશન કઈ નાખ્યું થોડું તમે લગાઈ દો કે ચમ હા તમે ભેસન જેવા જ લાગો કાળા મેં અરે પણ એ તો લાલ છે, આપડે તો ધોળું થવાનું હોય.
એવું તાણ કુકરવાળા પેલા દાગીના થોડા લઈ આવું કે યાર અરે હોવે, વાત તમારી સાચી છે. કેટલા વાગે ને કરવાનું હતી તમારે? અમે 2 વાગે ખાઈ બની કરીએ. મને અંગાત લેતા જજો કે તમે મોટું લાવશો કોક તો હું એ જેનું તો લાવશું કે યાર. ઓહો આવો કે મને હું ભાડે પડવાના ભાડું હાલશો અડધું તમે હાલશો મારે ભાડું તો આપી દે તો એ યાર આવડો મોટો હોનાનો ચૂકતો લાવશો તમે ને એની ચૂની જ લાવશું કે ડોશીઓ લઈ એ વાત સાચી. મને બોલાવતા જજો. કહો તો ના એક કામ કરો, હું નહીં જોઉં તમારા ઘેર જ આવું. આજે એમ કરો કે હજી તો ધનતેરસ તો ગધ્યારો કાઢો નહીં મારા મોહારમાં બોલો. એવું તાને આ બધું કોમ હતું તે બેસો કાઢ નાખો ને બેસો ના કાઢે ગધ્યારો જ કાઢે. ગધારો જ કરે હોવ. એટલે એ મને ખબર નહીં, હું તો આવડો મોટો ગયેલો છું તો ખબર નહીં પડતી. બોલો ગધારો જીતે કઢાઈ નહીં એ એટલે પહોંચી જાય. તે તો આપણે રોજ નહીં, તો આપણે રોજ ગધારો કાઢે રોજ નહીં યાર, ધનતેરસ ના દાર જ. એવું હોય. હા અમુક આપણે રોજ નહીં એટલે ગધારો કાઢી નાખીએ એવું લાગે. આ પરફ્યુમ બરફ્યુમ જબ્બર ના છીએ તો એ તો આમ જબ્બર મેં જબ્બર શોખીન લાગો તો આ તો કહેવાય ના પૈસા લઈને આવ્યો બેંકમાં ઉપાડીને તો હવે મૂકવા જવું પડશે. મૂકવા લેજો. આપડે દાગીના લેવા જવાનું હોય તો તમારે ઘેર જ રાખજો કે એ નહીં ઘેર મૂકવું કે હાલ તો પછી જઈએ 2 વાગે સુધી બીજામ નહીં રાખવાના. સારું જો તાર હું તમે બોલાવવા આવું ખાઈને બરાબર. એ હા સારું યાર મને તૈયાર થઈ જા દે હેઠતા એટલે જોતા તું ફાવ. દિલ તો ખોવાઈ જ લાગે ફોન મોટો પડે તો સારે સારું પૈસા નહીં. દિવાળી આવે આગળ. આ તો ધનતેરસ થી ધનતેરસ પૂજવા માટે પૈસા નહીં. હું દોડીને આવી રે. પૈસાની જરૂર હે? પૈસા નહીં જબ્બર જરૂર લઉં. એક આઈડિયા મારતા. હું વાઈટ કોણ તોડી નાખે. હા હું લઈને આવું અંદર થી ઘરમાં આવી ભાઈ. હા બરાબર. કમ ઓન. વિશાલ હા એ 200 પોઈન્ટ પર ચાર નાખી દેજે. એ હાર. અને હું જવું પેલા મસૂરજી કહેતા હતા કુકર વાળા તો હજી કોક લેતા આવું કે જેનું મોટું વસ્તુ ઓનાનું તો પૂજન કરતા ભાવ ધનતેરસ હતી. આવ લેતા આવ રાતે પૂજવા જાય કે. ભાવ ઘેર હોર રાખજે, રખડવા જતું ના રહેતો. હાર હાર હોર રાખું જો તમે. હા અત્તર લઈ લો અત્તર. અત્તર ભાઈ અત્તર. અત્तर चाहिए. ભાઈ અત્યારે જોઈ તું તો हमारा अंतर पूरे राजस्थान में प्रख्यात है. एक बार सूंघोगे तो जिंदगी भर ऊँघोगे चाचा. લાગો તો તું જેવા. ये तड़का बहुत पड़ता है ना એટલે ये मोटे बोता है. ये थोड़ा काले पड़ जाते हैं. हमारे राजस्थान में धूप बहुत पड़ती है. हमारा अंतर एक बार लगाओगे ना तो ठंडक हो जाएगी आपको. एक बार ऐसे करके सूंघोगे ना तो तुम्हारी पूरी पेटियां हम શું જાય सूंघ सूंघ कर. हाँ લેકિન कैसा होगा? પેઢિયા જ દઈએ પેઢિયા જ દઈએ. आपको अत्तर चाहिए ना. हाँ अच्छा बताओ ना. अत्तर दिखाते हैं हम. मुझे थोड़ा थोड़ा आता है हिंदी तो मैं बहुत बहुत पढ़ा हूँ. हाँ हाँ थोड़ा थोड़ा होता है. हाँ मैं राजस्थान में वो ट्रेन है ना वो चलाता था. ये देखो ट्रेन चलाते थे. हाँ हमारे राजस्थान में ऐसी है 2 फैक्ट्री है अत्तर की. તમારા પોતાની એસી તો हाँ हमारी खुद की है. हाँ खुद की है. ખુદ की है. और वहाँ गुजरात के तो ऐसे लोग लेने आते हैं ना कि मेला लगा हो जैसे. ऐसा हाँ हाँ. लंबी सी लाइन लगती है अत्तर के लिए तो. તો બતાવો ભાઈ ભાઈ તમારો ધંધો નહીં કરો. हाँ करने का है. વગાડે હાલ લાગતું નહીં.
दूसरे दिखा। नहीं अच्छा लग रहा भाई, नहीं हाँ? नहीं हारा नहीं लग रहा। हारा नहीं लग रहा? नहीं तो बीजा बताते हैं। दूसरा है हमारे पास, फिक्र मत करो आप चाचा जी। हाथ में लेके क्या? पोनी जैसा लगता है भाई, पोनी जैसा। हाँ? अरे आप, अब हमारे पास ये देखो, प्रीमियम क्वालिटी का है। ये वाह, ऐसा है भाई। अब 10 दाड़ा नहाओगे नहीं तो हाँ। इसकी सुगंध नहीं जाएगी। ये हारा किया आपने, हाँ? ये मुझे पसंद आया। नहाते नहीं है क्या? नहीं, दोषी है ना, वो रुगरे धोने में थोड़ी कंजूसी करती है। ओ, हाँ, हाँ। आरामी होगी डोसी। नहीं हरामी नहीं है, अच्छी है, लेकिन क्या करती है वो थोड़ा कंटा जाती है। कंटार जाते हैं ना? हाँ, कंटा हाँ, जाती है, इसके थोड़ी लिए। बहुत गुजराती तो मुझे भी आती है। ये तो माथा चढ़े ऐसा है ना भाई, हाँ? ये लेने का है आपको, बहुत अच्छा है। चक्कर आ रहे हैं भाई। हाँ? कुछ नहीं होगा, अच्छा है। होगा इससे, ये बहुत ही बढ़िया है अत्तर। अत्तर बहुत अच्छा है। जोखा जोखा दिखता है भाई, मेरे को जोखा जोखा दिखने लगा है अब। मैं इसकी पूजा कर देता हूँ, इसकी पूजा कर देता हूँ मैं। ओम धनतेरस स्वाहा। અરે તો મને કહેતા હતા ટાઈમ હાલતા ને હજી બોલાવા આયા નહીં, મને જ જવા દે. અરે મસૂરજી, આ તો બાયણા વચ્ચે પડ્યા છે, આ બહુ ત્રાસ છે ને હોવાનો, એટલે કીધું કણે પાડી દીધેલા બાયણા વચ્ચે લોબા લપ દઈને થઈ ગયા. મસૂરજી, ઓ મસૂરજી, એટલે આ બધું ચેવું કર્યું હોવાનું તો જો કા બાબા કોણી હશે. ઠંડુ પાણી વેરવા દે, પડદે મૂકી જાવ તો જાણે કોકને પૂજા કરી નાખી ડોસી એવું કરી. મસૂરજી, આપડે નહીં કોઈ પવન આવ્યો યાર. મસૂરજી, કેમ બાયણા વચ્ચે લોબા થઈ ગયા તમે? ચાલ આયા તમે? હાલ આવ્યો તઈ નતા કેતા કુકરવાડા જવાનું આપડે? અરે ઓહો, હું તો ભૂલી જ ગયો. ના બધું રમ ભમ કર્યું તમે. હું તો હાલ આવ્યો તમને જગાડે, આવું ગવાનું પેલો પલંગ નતો રમ ભમ કોને ચાલતા? એ તમને ખબર. દૂધી કાંઈ કહે છે. એટલે હવે જલ્દી આવજો, મોડું થાય પાણી નાખો, હું જાતે પી લઉં. ઓ પી લો. ચાલુજી? હા જલ્દી કરો ખેડો. અરે બ્રોકર, હા પૈસા નહીં. અરે આ હમણાં તો લઈને આ ટાઈમ નું કે 2 લાખ લઈને આવ્યો આપડે જવાનું કુકરવાડા. હવે હેડો પણ નાટક કર્યા વગર ધરતી કરો તમે. અરે આવો તો કોણ લઈ ગયું તા? ખબર નહીં. આ તો મને ઘેર થી કઈ આયા એના પછી કોઈ આવી ગયું તમારે ઘેર? એના પછી તો કોઈ આવ્યું નતું. ઓહો, તમારા આયા હતા. પેરા નહીં લઈ ગયા બસ. લૂંટાઈ ગયો, મારા 12 મહિનો મજૂરી જઈ. આ તો તમારે એવું કા આખા ગામમાં હિસકાવતું આબુ પડે. અમે બહુ તો પેલું એ કરો લેરો તા, હું જક્ષીભાઈ ને ફોન કરું તો એરા કોક નિરાકરણ લાવશી. અત્તર નું ક્યાં હતા? કોઈ અત્તર લઈને આયા હતા.
અત્તરમાં વેચતા હતા એવું મને કીધું. પછી એવું ખબર નહીં અત્તર હું ગાય પછી એવું તમારે અજાણા માણસ જોડી કપલી એ કરવું પડે. લૂંટાઈ ગયો. 12 મહિના મજૂરી કરી છે ને ડોશીના દાગીના બન્યા હતા. હેલો, હા જક્ષીભાઈ, છો હતા ઘેરો? ઓવા મસૂરજી ઘેર થોડું હોય ને એ પૈસા લઈને હતા ને અત્યારે અમે કુકર વાળા દાગીના લેવા જવાના હતા અને એ ઘેર થી પૈસા જ ચોરાઈ ગયા. તો બચારા તહેવાર બગડ્યા, હું કરે કયો? અને રોવા બે ડાફલા થઈ. ઓવા પેલા ડાયબર કારખાના આવીએ હાલ હું હાચવી લેતા આવું એનો થાય પેલા એમ ફોન કરજો યાર. ઓહો ઓહો જીવરામ નો ને બધો બોલાવજો. કોક રસ્તો કાઢીએ કો તો પેલા ચોર ને ખોરીએ, બીજું તો કરીએ. એ હાયર હું લઈને આવી ગયો નો. હા લેરો પેલા ડાયબર કારખાના એનો એ રાઈ કે તઈ કણ આવો તો અમે કોક કરીએ. ભાઈ પછી જોઈ વાકી દો. હવે વાંખીનું કશું હોય નહીં અંદર. આ તો હું ઘોડા લઈ જઈશ. રોવા રાખતા હોય તો ખબર તો અત્યારે તમારી ધનતેરસ થઈ જાય કે તમારે વાંખવું પડશે કે નહીં વાંખવું પડે? મોટા છે એટલે શરમ જ આવે આપણો. હમણાં હેડો પૈસા તો યાર હું તમે બીજા આવશે. જોતું નહીં વગાડી દિવાળી સુધરી જાય. ધનતેરસ સુધરી જાય. આજની માટે તો પૈસા રૂપિયા તો અરે પેલું ના હોય આ તો બધું બહુ મિક્સ હતું. હું કહું આ બધું એક વાળી કરવાનું કરો, આ બધું લેવાનું કરો છો આવી જાય ને એ તો મૂકો કોના નેચે ગાંડે પી ગયા નેચે મૂકી દે. બસ પૈસા તો મળે. હા એ માં ચોરી ચો મૂકશું. આ તો બેગમાં મૂકી દે હાલ તો. પણ આપણે ખબર જ ના પડે કોઈ. તમે ગમે ઓટો મારો હું શાંતિ દેવો દે બરોબર. કોઈ ખબર ના પડી. હા અને કોક પૂછવા આવે કે તાર મોટો ભાઈ જો છે તો કે છે કે તો બાજી આવી. હા એ તો હું કહે એ તો બધું હું ભર દે. આટલો મગજ તો આટલા હું ભર દે. હા મારો ભંગાર વધી ગયો. અમે દિવાળી બધી સાફ સફાઈ કરવી પડશે. લાલ હો હું કરો ઈ? ઓ એ બધું અમુક કરતો તો ભંગાર અમે દિવાળી આવે છે. એવું નો કોઈ વાત મળી તમને? આની વાત મસૂરજી ને ઘેર ચોરી થઈ છે. મસૂરી ગયા તાણ ના હોય ને પેલા બધા ઓય આયા નહીં હોય ના કોઈ આ નહીં હોય. વડીલ આ જીવરો બેહો. હા બોલો. તમારા કોઈ કામ ધંધો નહીં? તમે આખા ગામ નું ઉપાડીને ફરો. જે અમારા ગન પૂજન કરવાની તૈયારીઓ ચાલતી હતી અને તમે કોઈ કામ ધંધો ના આવે એ તો અમારે આ બોલાવી દીધા. એ તો તમે અમાર પટન પેલું એ કરો તાણે ખબર પડે. સમાધાન કરો તાણે. હું જ સમાધાન કરો. તમારા સમાધાનમાં તો ધબ્બા દમવું આવે પણ હું કરીએ ક્યાં? આવો એક વખત ખબર પડે. હા એ બધી વાત સુરત ચમ બોલાય ગયો. અલ્યા મસૂરભાઈ ના ઘેર ચોરી થઈ હે. યાર ચોર ના ઘેર ચોરી થતી હે. આ મસૂરી બેહો. એ ના દેજો હવે ઉપર આવો. ઓ મને જતી ઉપર બે બધું હરખું થઈ ગયું મારે. આપડા લેવલ ના થઈ ગયા. બહુ પેલી એ કરતા હતા. હું જે એટલે વાત તો કયો. એવો પૂછો. હું બહુ થયું? શક્યતા હતી. પેલું 2 જણા આયા હતા ભાઈ ગામમાં. હા. પછી વાપરો
હા ઊંચી ગયો. પણ તમારા શોખે તમને જ ખાડા નાખ્યા તહેવારના દાડા બોલો. હા એટલે આ તહેવાર તો જવાનું તું બજારમાં લેવા, પણ હું અહીંયા હું કહું આ ભાઈ વેચાવા આયા હતી હું પાછી લઈ લઉં અત્તર એટલે. અત્તર લેવાની ચો વાત કરો? આખું વિનગર નું બજાર પડ્યું હોય અને તમારે અત્તર ની પડી હોય. એક તો બાપ દાદા બધું વેચીને આટલું ભેગું કર્યું તું તમે, એક થોડી મજૂરી કરી એ બધું જીવ કર અમારે ભ્રમણ કર્યું કે તમે? સારું એ બધું જવા દો. હવે યોન કોઈક પૈસાનું કરો સેટિંગ. આપણે એ તો કરીએ કે અમારે તહેવાર નહીં. આપણે થોડા થોડા આલે એટલે યોન દિવાળી ને ધનતેર સુધરી જાય. તમારે પૂછતા હોય તો હાલો, અમારે તો છોકરો હોય ઘેર. હું કેવું જીરો? સાચી મોઢું જોઈને એવું લાગે કે હાલવું જ પડશે આપણે થોડું. આપણે જેમ આપણે થોડા તહેવાર સુધી મીઓને થોડો ના પણ થોડું તો પેલું એ હું કહેવાય પેલું હું કહેતા હતા આપણે ટેકો નહીં યાર. કોકને ભૂલ કરી હોય કોક થાય સલાહ આલવી પડે હોવાનું થોડી ઘણી એ. ઈવન ખબર પડે તો આપણે આવી ભૂલ ફરીથી કરીએ નહીં. હારું હેડો હવે એ બધી વાત પટી જાય. હવે થોડા થોડા પૈસા આલો મને તે હું હાલ દઉં યોન ભેગા કરીને. લે આ હું કેવું યાર તમને મારે. બોલો તમે એમ કહેજો પૈસા એમ કહેજો ખાલી. અને મારા તમે હાલ દે હું તમને હાલ દે જીવનો. આજુ 200 રૂપિયા પડે. એક ફોન કર મને લેવા કોઈ ના પા જવા દે. ના ના એટલે અરે આ મજૂરી બેહો. મજાક કરતો તો થઈ તો મારે જીગરી હોય યાર. હું તો મજાક કરવાની ટેવ હો. તો એવું તે કેટલા જોવું કયો ખાલી હાલ તો પગાર કેજો આખો પગાર કેટલા હાલ દો. જોવું કયો. તો 1500 રૂપિયા પડે બીજામાં જોઈ રાખું કે. લાવો તમારે જોઈ લાવી આજુ તો ખાટા બધા ઈ. આજે લાવો બીજામાં ગાલે યાર, આપો. ખાલી કયો 1 2 આજે જ પગાર આવે મારે. દો 2000 અને બીજા જોયું તો અત્યારે અડધી રાતે આવજો. હા બે આવશે દુરજી. આ તો થપ્પો લઈને ફરી એનો. અડધા હું રાખું મારે દિવાળી કરવી છે યાર. આજે તમે કરશો કે દિવાળી આપી દે કેટલામાં આખો દિવાળી થઈ હા, એ તો વધુ ને આટલાથી તો અબરો આ મસુજી ને પૈસા આલે આટલાથી અબરો મસુજી ની ધનતેરસ સુધરી જાય ને દિવાળી સુધરી જાય એટલાથી આપડે બધો વર્તો પોણી હા